કચ્છમાંથી ફરી એકવાર માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થના 7 જેટલા પેકેટ મળ્યા છે। રોડાસર મેડી નજીકના આવેલા દરિયાઈ વિસ્તારમાં પેકેટ મળ્યા। સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળ્યા, ત્યારે બિનવારસી મળી આવેલા પેકેટને લઈને વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજેશ લડાખ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થના 7 જેટલા પેકેટ મળી આવ્યા હોવાના સમાચાર, કઈ દિશામાં હાલ તો તપાસ ચાલી રહી છે? જી, આપણે હાલ વાત કરીએ કે કચ્છમાં ફરી ડ્રગ્સનો પેકેટ મળી આવ્યા છે। બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થની 7 પેકેટ મળી આવ્યા છે। કચ્છના સરહદી લખપત અને તાલુકાના રોડાસર મેડી નજીકના આવેલા દરિયા વિસ્તારમાંથી મળ્યા પેકેટ। સુગરબેટમાંથી બીએસએફના જવાનો પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળ્યા છે। બિનવારસી મળી આવેલા પેકેટના પગલે બીએસએફના જવાનો દ્વારા વિસ્તારમાંથી પેટ્રોલિંગ સઘન બનાવી છે। ધન્યવાદ જાણકારી બદલ।